હેલો દોસ્તો, કેમ છો? હું છું ડૉક્ટર કલ્પેશ, તમારી સાથે સામર્થ્ય સ્ટડી સેન્ટરમાંથી. મિત્રો, આજે આપણે વાત કરવાની છે 5 જાન્યુઆરીના કરંટ અફેર વિશે. 5 જાન્યુઆરીના કરંટ અફેર્સમાં હું આજે તમારી સમક્ષ લઈને આવ્યો છું 4 ટોપિક. એ 4 ટોપિક છે, એમાંથી પહેલો જે ટોપિક છે એ એક્રો સ્કીમ છે. બીજો જે ટોપિક છે પોંગ ડેમ વિશે છે. ત્રીજો જે ટોપિક છે એ છે સાગરમાલા સી પ્લેન સર્વિસીસ વિશેનો. અને જે ચોથો ટોપિક જે છે એ યુકેએ ટેમ્પોન ટેક્સ જે નાબૂદ કર્યો છે એના વિશે છે. હવે વાત કરીએ આપણે આપણા પહેલા ટોપિક વિશે. શું ટોપિક છે? એક્રો સ્કીમ. હવે વાત કરીએ આ એક્રો સ્કીમ શું છે. આ જે એક્રો સ્કીમ જે છે એનું ફૂલ ફોર્મ શું થાય છે, એનું ઉદ્દેશ્ય શું છે, એ કઈ મિનિસ્ટ્રી હેઠળ આવેલી છે, સી રીતે કામ કરે છે, તો આપણે પહેલાં જોઈએ એનું ફૂલ ફોર્મ. એનું ફૂલ ફોર્મ છે એટમોસ્ફિયર ક્લાઇમેટ રિસર્ચ મોડેલિંગ ઓબ્ઝર્વિંગ સિસ્ટમ. આ જેનું ફૂલ ફોર્મ છે એ ફૂલ ફોર્મમાં જ તમે જોઈ શકો છો કે એટમોસ્ફિયર ક્લાઇમેટ રિસર્ચ, એટલે કે ક્લાઇમેટને રિસર્ચ અને ઓબ્ઝર્વ કરવાનો આ સ્કીમ હેઠળ કામકાજ થવાનું છે. હવે કોને રિસર્ચ કરવાનું અને ઓબ્ઝર્વ કરવાનું? કે આપણા ભારત દેશમાં જે સાયક્લોન આવે છે, સ્ટ્રોમ આવે છે, હીટ વેવ્સ આવે છે અને થંડરસ્ટોમ આવે છે, આ બધા આસ્પેક્ટને જોતા આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે મિત્રો. હવે આ જે સ્કીમ છે એનો ઉદ્દેશ્ય તો તમને ખબર પડી ગઈ. હવે આ જે સ્કીમ છે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ હેઠળ આવે છે. ખાસ યાદ રાખજો મિત્રો કે એક્રો સ્કીમ જે છે એ મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ હેઠળ આવે છે. હવે વાત કરીએ એક્રો સ્કીમ વિશે આગળ. એક્રો સ્કીમ જે છે એ સ્કીમ અમ્બ્રેલા સ્કીમ છે. કઈ સ્કીમ છે? અમ્બ્રેલા સ્કીમ. આ સ્કીમની નીચે બીજી 9 સબ સ્કીમો આવેલી છે. ઓકે, હવે આ ટોપિકમાંથી ક્યાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે એ ખાસ જોઈએ. તો પહેલો પ્રશ્ન તો આપણે પૂછાઈ શકે છે વિધાન રૂપે, કઈ મિનિસ્ટ્રી હેઠળ આ સ્કીમ આવેલી છે અને આ સ્કીમનો ઉદ્દેશ્ય શું છે. આમાંથી તમને પૂછાઈ શકે છે કયું વિધાન સાચું છે, કયું વિધાન ખોટું છે. હવે આની અંદર તમે એક વર્ડ જોયો હશે, ક્લાઇમેટ. તો ક્લાઇમેટ અને વેધર, મોસ્ટ ઓફ લોકો ક્લાઇમેટ અને વેધર આ બંનેને સેમ સમજતા હોય છે. આપણે થોડીક એક્સ્ટ્રા માહિતી લઈ લઈએ કે ક્લાઇમેટ શું છે અને વેધર શું છે. મોસ્ટ ઓફ લોકો ક્લાઇમેટને અને વેધરને બંનેને સેમ સમજતા હોય છે, પણ બંને સેમ નથી. એમાં થોડો ઘણો ડિફરન્સ આવેલો હોય છે મિત્રો. જે રીતે વાત કરીએ તો વેધર જે છે એ મિનિટે મિનિટ, કલાકે કલાક અથવા તો દિવસે દિવસે, એટલે કહેવામાં આવે તો આપણે શોર્ટ ટર્મમાં બદલાયા કરતું હોય છે. વેધર જે હોય છે એ સેકન્ડ ટુ સેકન્ડ, મિનિટ ટુ મિનિટ, કલાક ટુ કલાક, દિવસ ટુ દિવસ બદલાયા કરતું હોય છે, જેને આપણે વેધર કહેવામાં આવે છે. ઓકે, તો ક્લાઇમેટ શું છે? ક્લાઇમેટની ડેફિનેશન એ છે કે કોઈપણ પ્રદેશની 35 કે તેથી વધુ વર્ષોની, એટલે મેં 35 કે તેથી વધારે વર્ષોની લાંબા ગાળાની જે હવામાનની પરિસ્થિતિ છે, એટલે મતલબ 35 વર્ષો સુધીની જે હવામાનની પરિસ્થિતિ, એ સમયગાળા પૂરતી જે પરિસ્થિતિ છે એ જે તે પ્રદેશની આબોહવા એટલે કે ક્લાઇમેટ કહેવામાં આવે છે. હવે તમને ખબર પડી ગઈ, ક્લાઇમેટ જે છે એ લોંગ ટર્મ માટે યુઝ થશે અને વેધર જે છે એ શોર્ટ ટર્મ માટે યુઝ થશે મિત્રો. હવે વાત કરીએ આપણે બીજો ટોપિક આજનો, જેનું નામ છે પોંગ ડેમ. ખાસ કરીને મિત્રો એ નામ યાદ રાખજો, પોંગ ડેમ. એટલે પોંગ ડેમનું નામ પ્રમાણે જો તમને એવું પૂછે કે પોંગ ડેમ ક્યાં આવેલો છે, તો મોસ્ટ ઓફલી મિત્રો નામ પ્રમાણે જેને વાંચ્યું નહીં હોય એવું જ વિચારશે કે પોંગ ડેમ છે એટલે નોર્થન ઈસ્ટર્ન એરિયા છે ત્યાંના કોઈ રાજ્યમાં આવેલો હશે. જે આપણે 7 સિસ્ટર્સ તરીકે ઓળખીએ છીએ. મેઘાલય છે, અરુણાચલ પ્રદેશ છે, આસામ છે, નાગાલેન્ડ છે, ત્રિપુરા છે. આજે આપણી 7 સિસ્ટર્સના જે રાજ્યો કહીએ છીએ એમાંથી કોઈક જગ્યાએ આવેલો હશે અને આપણે એમાંથી કોઈ ટીક કરીને આવીએ અને આપણો એ પ્રશ્ન ખોટો પડે. તો ખાસ જોજો કે પોંગ ડેમ જે છે એ પોંગ ડેમનું બીજું નામ શું છે? બિયાસ ડેમ. શું નામ છે? બિયાસ ડેમ. અને બિયાસ ડેમ જે છે એ ક્યાં આવેલો છે? બિયાસ ડેમ છે તો બિયાસ નદી પર જ આવેલો હશે, શ્યોર. ઓકે, અને બિયાસ ડેમ જે છે એ હિમાચલ પ્રદેશના કાંગરા ડિસ્ટ્રિક્ટમાં આવેલો છે. ક્યાં આવેલો છે? હિમાચલ પ્રદેશના કાંગરા ડિસ્ટ્રિક્ટમાં આવેલો છે. ઓકે, અત્યારે શા માટે એ પોંગ ડેમ ચર્ચામાં આવ્યો એનો પણ આપણે એનો ઉત્તર મેળવીએ. તો આ જે ડેમ આવેલો છે બિયાસ નદી ઉપર, એ ડેમ બાંધવાને લીધે એક તળાવનું નિર્માણ થાય છે, એક સાગરનું નિર્માણ થાય, જે આપણે એક તળાવનું નિર્માણ થયું, એનું નામ છે
મહારાણા પ્રતાપ સાગર, આ ડેમના લીધે મહારાણા પ્રતાપ સાગરનું નિર્માણ થાય છે. આ જે તળાવ છે એ તળાવના કિનારે એક બર્ડ સેન્ચ્યુરી આવેલી હોય છે. એ બર્ડ સેન્ચ્યુરીમાં અત્યારે વિન્ટરની સિઝનમાં માઇગ્રેટરી બર્ડ્સ બહુ જ વધારે પ્રમાણમાં આવતા હોય છે આપણા ભારતમાં. તો અત્યારે હાલમાં આ જે બર્ડ સેન્ચ્યુરી છે એ પોંગ ડેમના કિનારે આવેલી છે. એ બર્ડ સેન્ચ્યુરીમાં 1400થી વધારે પક્ષીઓના મૃત્યુ થયા છે. આથી આ પોંગ ડેમ ચર્ચામાં આવેલો છે. હવે આ ટોપિકમાંથી ક્યાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે? પહેલો તો આપણે ક્યાં આવેલો છે, કઈ નદી પર આવેલો છે, એના કિનારે કયા સાગરનું નિર્માણ થયું છે, બસ આ વસ્તુ પૂછાઈ શકે છે. આટલું ખાસ યાદ રાખજો કે બિયાસ ડેમનું જ બીજું નામ જે છે એ ડેમ છે પોંગ ડેમ. હવે વાત કરીએ ત્રીજો ટોપિક આપણો. ત્રીજો જે ટોપિક છે એ કયો ટોપિક છે? સાગરમાળા સી પ્લેન સર્વિસીસ. ખાસ મિત્રો હમણાં તમે જોયું જશે આપણે ચર્ચામાં આવેલા જ છે ગુજરાત રાજ્ય કે જે આપણો જે સી પ્લેન સર્વિસીસ છે એ સી પ્લેન સર્વિસીસની ચાલુ 2020માં આપણા જે પ્રધાનમંત્રી છે શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એનો શુભારંભ કરવામાં આવ્યો હતો સાબરમતી રિવરફ્રન્ટથી ક્યાં સુધી? કેવડિયા કોલોની સુધી. હાલમાં જો કોઈ સી પ્લેન સર્વિસીસ કાર્યરત હોય તો એકમાત્ર ગુજરાતની સાબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા કોલોની સુધીની જે સર્વિસ છે એ ઓનલી એક જ સર્વિસ હાલમાં ચાલુ છે. ઓકે, ખાસ યાદ રાખજો. સાગરમાળા સી પ્લેન સર્વિસીસ એ કઈ જગ્યાએ, શા માટે એને આપણે એનો ઉદ્દેશ્ય શું છે? મેઇન વસ્તુ તો આ સી પ્લેન સર્વિસ એટલા માટે લોન્ચ કરવાની છે કે એવા ઘણા પ્લેસ કે જે વોટર બોડીઝ એટલે કે નદીના આજુબાજુમાં યા ફિર કોઈ તળાવની આજુબાજુમાં યા ફિર સમુદ્રના કિનારે કોઈ જગ્યાએ આજુબાજુમાં વોટર બોડીઝ જે આવેલા છે એ વોટર બોડીઝની નજીકમાં કોઈ મંદિરો એવા આવેલા હોય યા ફિર કોઈ એવા ફરવાલાયક સ્થળો આવેલા હોય જે આપણે ઇઝીલી જઈ શકતા નથી, જે અંદરની સાઈડ આવેલા છે, રિમોટ એરિયામાં આવેલા છે, એ જગ્યાએ આપણે ઇઝીલી જઈ શકતા નથી, જે વોટર બોડીઝની નજીક આવેલા છે, એ જગ્યાએ સાગરમાળા સી પ્લેન સર્વિસ ચાલુ કરવાની ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા વિચારી રહ્યું છે. ખાસ યાદ રાખજો મિત્રો, કઈ જગ્યાએ? જે જગ્યાએ વોટર બોડીઝ આવેલી છે, જે રિમોટ એરિયાઝ છે, જે રિલિજન્સ એટલે કે જ્યાં મંદિરો આવેલા છે, સ્થાપત્યો આવેલા છે, જે આપણે ઇઝીલી પહોંચી શકતા નથી, એવી જગ્યાએ આ પ્રોજેક્ટ લોન્ચ કરવાનું વિચારી રહી છે સરકાર. હવે આ જે પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટ કઈ મિનિસ્ટ્રી હેઠળ? મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ. કઈ મિનિસ્ટ્રી? મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ. આપણે જે જોયું તો એક્રો સ્કીમ કઈ મિનિસ્ટ્રી હેઠળ? એક્રો સ્કીમ જે છે મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ હેઠળ. અને જ્યારે આ સાગરમાળા સી પ્લેન સર્વિસીસ કયા મિનિસ્ટ્રી હેઠળ? મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ એન્ડ વોટરવેઝ. આ ફરીથી રિપીટ કરવાનો મતલબ એટલો જ છે મિત્રો કે આપણે જ્યારે પણ વિધાન પૂછ્યા હોય છે જીપીએસસીમાં ત્યારે ખાસ ગૂંચવાઈ જતા હોય છે અને આપણો પ્રશ્ન ખોટો પડી જતો હોય છે. ઓકે, હવે આ જે પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટ ઉડાન સ્કીમ હેઠળ લોન્ચ કરવાનો છે. ખાસ યાદ રાખજો, આ જે પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટ ઉડાન સ્કીમ હેઠળ લોન્ચ કરવાનો છે. તમે મને એના પહેલાં એક કોમેન્ટ બોક્સમાં એનો આન્સર આપજો કે જે અત્યારે મિનિસ્ટ્રી ઓફ પોર્ટ્સ, શિપિંગ અને વોટરવેઝ છે એનું નામ બદલવામાં આવ્યું છે તો એનું જૂનું નામ શું હતું? એ જૂનું નામ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવશો. હવે આ જે પ્રોજેક્ટ જે છે એ પ્રોજેક્ટને કઈ જગ્યાએ ચાલુ કરવાનું સરકાર વિચારી રહી છે? આંદામાન નિકોબાર, લક્ષદ્વીપ, ગુવાહાટી રિવરફ્રન્ટ, યમુના રિવરફ્રન્ટ, ઉમરાંગસો રિઝર્વર, મુંબઈ, દ્વારકા અને કંડલા, ઈરાઈ ડેમ. ઓકે મિત્રો, હવે ખાસ કરીને આ જે ટોપિક જે છે એ ટોપિકમાંથી ક્યાંથી પ્રશ્ન પૂછાઈ શકે છે? પહેલો તો એનો એમ શું છે, શા માટે? બીજું કે કઈ મિનિસ્ટ્રી હેઠળ આવેલો છે? ત્રીજો પ્રશ્ન પૂછાઈ શકે કઈ સ્કીમ હેઠળ આવેલો છે? ઉડાન સ્કીમ હેઠળ. અને કઈ જગ્યાએ લોન્ચ કરવાનું સરકાર વિચારી રહી છે? આ એક વખત નામ જોઈ લેજો એટલે તમારે જ્યારે પૂછાયું હોય પરીક્ષામાં તો તમે જોઈને તરત જ તમને ખ્યાલ આવી જાય કે આ નથી અને આ છે મિત્રો. ઓકે, હવે આપણો જે છેલ્લો ટોપિક જે છે એ શું છે? ટેમ્પોન ટેક્સ. યુકેએ ટેમ્પોન ટેક્સ નાબૂદ કર્યો છે 2021માં. એટલે કે આપણું જે નવું વર્ષ છે, નવું વર્ષનો પ્રારંભ થતાં જ યુકેએ ટેમ્પોન ટેક્સ નાબૂદ કર્યો છે એમના પોતાના દેશમાંથી. તો આપણે પહેલાં એ જોઈએ કે ટેમ્પોન ટેક્સ શું છે.
ટેમ્પોન ટેક્સ એક એવી ટેક્સ છે કે જે વુમનનો જે સેનેટરી પેડ્સ આવે એટલે કે વુમન પોતાના જે વુમન્સ છે એ પોતાના પીરિયડ્સ દરમિયાન જે સેનેટરી પેડ્સનો ઉપયોગ કરે છે એ પેડ્સ ઉપર પહેલાં 5% વેટ લેવામાં આવતો હતો, વેલ્યુએબલ એડેડ ટેક્સ. જે 5% વેટ લેવાતો હતો એ વેટને ટેમ્પોન ટેક્સ તરીકે કહેવામાં આવે છે. શું કે જે વુમન જે સેનેટરી પેડ્સનો ઉપયોગ કરે છે પોતાના પીરિયડ દરમિયાન, તો એ ટેક્સ એના ઉપર જે 5% ટેક્સ લાગે છે એ ટેક્સને ટેમ્પોન ટેક્સ કહેવામાં આવે છે. ખાસ કરીને આ ટર્મિનોલોજી યાદ રાખજો, ટેમ્પોન ટેક્સ, કેમ કે તમને પરીક્ષામાં સીધો જ પૂછાઈ ગયો હશે ટેમ્પોન ટેક્સ એટલે શું, અને નીચે તમને એના વાક્યો આપી દીધા હશે. ઓકે, એટલે તમારે એમાંથી ટીક કરવાનું રહેશે, ખાસ યાદ રાખજો. તો યુકે જે આ ટેમ્પોન ટેક્સ જે છે એને નાબૂદ કર્યો છે, એટલે કે હવેથી સેનેટરી પેડ્સ ઉપર કોઈ પણ પ્રકારનો ટેક્સ લાગશે, મતલબ જે 5% વેટ લાગતો હતો એ ટેમ્પોન ટેક્સ લાગશે નહીં. યુકે બીજું વસ્તુ એ, હવે બીજું મહત્વનું સેન્ટેન્સ યાદ રાખજો, યુકે એ આવું કરનારો પહેલો દેશ નથી. આના પહેલાં આપણું ભારતે પણ કરી ચૂક્યું છે, ઓસ્ટ્રેલિયા પણ કરી ચૂક્યું છે અને કેનેડા પણ આ કરી ચૂક્યું છે. યુકે જે છે એ ચોથો દેશ બન્યો છે ટેમ્પોન ટેક્સ નાબૂદ કરવાવાળો. ખાસ યાદ રાખજો, પહેલો દેશ કર્યું છે એવું વિધાન આપ્યું હોય તો ખોટું છે. યુકે જે છે ચોથો દેશ બન્યો છે. ભારત, ઓસ્ટ્રેલિયા અને કેનેડા આ 3 દેશોમાં ઓલરેડી ટેમ્પોન ટેક્સ નાબૂદ કર્યો છે. હવે આપણે યુકે વિશે થોડી માહિતી લઈ લઈએ આપણે જનરલ નોલેજ તરીકે, કે યુકે કોને કહેવાય છે અને ઇંગ્લેન્ડ કોને કહેવાય છે. ઘણાના મત મુજબ તો યુકે અને ઇંગ્લેન્ડ બંને સેમ છે, પણ નહીં મિત્રો, યુકે અને ઇંગ્લેન્ડમાં ખાસ ફરક છે. અહીં તમે મેપમાં જોઈ શકો છો કે આ જે ઇંગ્લેન્ડ જે છે, આ ઇંગ્લેન્ડ આટલો ભાગ છે. ઓકે, હવે ઇંગ્લેન્ડ આટલો ભાગ છે, તમે જોઈ લીધું હશે, ઇંગ્લેન્ડ આટલો ભાગ છે. હવે જ્યારે યુકેની વાત થાય, કેની વાત થાય? યુકે અથવા તો ગ્રેટ બ્રિટનની. એ યુકે અથવા ગ્રેટ બ્રિટનની જ્યારે વાત થાય ત્યારે ઇંગ્લેન્ડ, વેલ્સ, સ્કોટલેન્ડ અને નોર્ધન આયર્લેન્ડ આ 4ને ભેગા થઈને, મતલબ કે આ દેખો, આ જે 4 જે છે એ ભેગા થઈને યુકે અથવા તો ગ્રેટ બ્રિટનની રચના કરે છે. ખાસ જોઈ લીધું મિત્રો કે જે ઇંગ્લેન્ડ જે છે આ ઓનલી ઇંગ્લેન્ડ કહેવાય. જ્યારે યુકે અથવા ગ્રેટ બ્રિટનની વાત આવે ત્યારે વેલ્સ, ઇંગ્લેન્ડ, સ્કોટલેન્ડ અને નોર્ધન આયર્લેન્ડ આ 4 ભેગા થઈને યુકેની રચના, ધ ગ્રેટ બ્રિટનની રચના થાય છે મિત્રો. ઓકે, અહીં હવે આપણે આજના કરંટ અફેરના જે 4 ટોપિકની ચર્ચા કરી છે એ તમે ફરીથી એક વખત જોઈ લેજો. ઓકે, અને એના વિશે કોઈ ક્વેરી હોય તો મને કોમેન્ટ બુકમાં તમે પૂછી શકો છો. આ જે કરંટ અફેર છે એની PDF આપણા ટેલિગ્રામ ચેનલમાં અપડેટ કરી દીધી છે, મૂકી દીધી છે, અને આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ મૂકી દીધી છે. ઓકે મિત્રો, હવે મળીએ કાલના કરંટ અફેર સાથે. જય હિન્દ મિત્રો.